નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. એલપીજી લઈને કંડલા આવશે વધુ એક જહાજ. આવતીકાલે કંડલા પહોંચી શકે છે જગવિક્રમ. 11 એપ્રિલે હોર્મુઝ સ્ટ્રીટ પાર થયું હતું. જગવિક્રમ 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે આવી રહ્યું છે. હાલમાં આ જે જહાજ છે તે કંડલા તરફ વધી રહ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જે ખતરનાક વિસ્તાર હતો હોર્મુઝ સ્ટ્રીટનો તે પસાર કરી દીધું છે. ફરી એક વખત અંદાજિત 20 થી 25 લાખ ગેસના એલપીજી બાટલા જે છે તે તૈયાર થઈ શકે તેટલો ગેસ લઈને આ જહાજ આવી રહ્યું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવતીકાલનો દિવસ કે જ્યારે તે ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. રાજકોટથી સમાચાર. સાધુ વાસવાની રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. 3 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે. 3 લોકો બચાવવા લોકોને બચાવ્યા છે અને આગ લાગતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 3 લોકોને બચાવ્યા હોવાની જાણકારી છે. 3 જેટલા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. 3 લોકો બચાવવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ખૂબ જ ભીડભાડવાળો આ વિસ્તાર માનવામાં આવે છે. અનેક લોકો આ બિલ્ડિંગની અંદર અવરજવર કરતા હોય છે દિવસના સમયે પણ. ત્યારે આ આગ લાગી હતી. ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. વધુ તપાસ બાદ સમગ્ર કારણ સ્પષ્ટ થશે. આ તરફ મહેસાણાથી પણ સમાચાર. નાગલપુરમાં કાર સર્વિસ વર્કશોપમાં આગ લાગી હતી. વર્કશોપમાં પડેલા પેઇન્ટ અને કારમાં આગ લાગી હતી. આગ વિકરાળ બનતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. તો અહીંયા પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી આગને કાબુમાં લેવા માટે. નાગલપુરમાં કાર સર્વિસ વર્કશોપમાં આગ લાગી હોવાની જાણકારી છે. વર્કશોપમાં પડેલા પેઇન્ટ અને કારમાં આગ લાગી. હવે અહીંયા આગળ શોર્ટ સર્કિટ જે છે તે પણ એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ થયા બાદ સમગ્ર કારણ બહાર આવશે કે કઈ રીતે આગ જે હતી તે ભભૂકી હતી. હાલમાં મોટા પ્રમાણમાં નુકસાનના એંધાણ છે. અને સમાચારમાં હવે વાત સ્વરાજના સંગ્રામની. દાહોદથી સમાચાર. ભારતસિંહ વાખડા આખરે ભાજપથી જ ચૂંટણી લડશે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર દાહોદથી સામે આવ્યા કે ભાજપે આખરે ભારતસિંહને પોતાની બાજુ વાળી દીધા છે અને ત્યારબાદ 3 પક્ષના ફોર્મ ભરનારા ભારતસિંહે આખરે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભારત વાખડા પીપેરો જિલ્લા પંચાયત બેઠક પરથી થઈ શકે છે બિનહરીફ. બચ્ચુ ખાબડની સામે વિધાનસભામાં લડેલા નેતાને આપવામાં આવી છે ટિકિટ. તો 3 પક્ષથી ફોર્મ ભર્યા હોવાની જાણકારી હતી, પરંતુ ત્યારબાદ ભાજપ તરફ તેઓ ઝૂક્યા હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું. સૌરભ, શું વધુ જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ કહી શકાય કે ભારતસિંહ વાખડાનું જે ચિત્ર છે સ્પષ્ટ થઈ ચુક્યું છે અને ભારતસિંહ વાખડા જેઓ કે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતની રાજનીતિમાં અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદમાં જે મોટો ખેલ રચાયો હતો અને ભારતસિંહ વાખડા જેઓને એક સાથે 3 પાર્ટીનો મેન્ડેટ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 3 પાર્ટીના મેન્ડેટ મળ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે તેઓએ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડવાની ના પાડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જે તેઓએ નિર્ણય લીધો છે, ત્યારે પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર તેઓ બિનહરીફ થઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ સૌરભ. આ તરફ અરવલ્લીથી સમાચાર. એક ઉમેદવાર પાસે 2 પક્ષના મેન્ડેટથી ચકચાર. ભીખુસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આપ બંનેના મેન્ડેટ મેળવ્યા. અંતે ઉમેદવારે આપનું મેન્ડેટ રદ કરાવ્યું. ભીખુસિંહ ચૌહાણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. ધનસુરા તાલુકા પંચાયતની બેઠક પર ખેંચતાણ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે. વધુ એક જગ્યા કે જ્યાં આગળ એક જ ઉમેદવારને 2 અલગ અલગ પાર્ટીએ મેન્ડેટ આપ્યા હતા, પરંતુ અંતે પાર્ટી તરફથી મળેલા બંને મેન્ડેટમાંથી કોંગ્રેસ તરફ તેમનો ઝુકાવ જોવા મળ્યો. ધનસુરા તાલુકાની રમૂજ 14 બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાયેલી છે. 2 મેન્ડેટ સાથે નોંધાયેલી છે અને હાલ ફોર્મ ચકાસણી માટે ધનસુરા મામલતદાર કચેરી આવેલો છું. તો કોંગ્રેસનું ફોર્મ મેં રાખ્યું છે અને આપનું ફોર્મ મેં રદ કરેલું છે. આપે કેમ 2 મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી? શરત ચૂકના કારણે. થરાદ મામલતદાર કચેરીના ગેટ નજીક હોબાળો. ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારોને પોલીસે રોકતા રોષ જોવા મળ્યો છે. ફોર્મ ચકાસણીમાં અંદર ન જવા દેવાનો ઉમેદવારોનો આરોપ. પોલીસ તાનાશાહી કરી રહી હોવાના આક્ષેપો લાગ્યા. ઉમેદવારો અને ઉમેદવારોના વકીલને અંદર ન જવા દેતા હોબાળો થયો. પોલીસ ઉમેદવારોને પરેશાન કરતી હોવાના કોંગ્રેસનો દાવો. રોષને ધ્યાનમાં રાખીને થરાદ મામલતદાર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો. આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપના કાર્યકરને ખેસ પહેરાવી દીધો. ઉશ્કેરાયેલા કાર્યકરો પક્ષના પ્રતીક સમાન ખેસને પગ નીચે કચરતા પણ નજરે પડ્યા હતા. તો અહીંયા પણ આપ જોશો તો આપને ખેસને જે હતું તે જમીન પર પાડી અને ત્યારબાદ લાત મારવામાં આવતા હોય, પગથી દબાવી દેવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે આ ડખો થયો હોવાની જાણકારી મળી રહી છે. આપના અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને તે દરમિયાન આ ઘટના ઘટી હતી. પંચમહાલથી સમાચાર. વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વર્ષાબેન ઠાકર થયા છે બિનહરીફ. આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ થયું છે રદ. આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને 3 સંતાનો હોવાને લઈને ફોર્મ રદ થયું છે. આ તરફ વડોદરાથી સમાચાર. ઉમેદવારોની ફોર્મની ચકાસણી શરૂ થઈ ચૂકી છે. શહેરમાં અલગ અલગ ઝોનમાં ચાલી રહી છે પ્રક્રિયા. વડોદરા શહેર પશ્ચિમ કચેરીમાં વોર્ડ 10, 11 અને 12ની ફોર્મ ચકાસણી તમામ પક્ષના ઉમેદવારો પોતાની પેનલ સાથે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં પહોંચ્યા, ત્યારે કચેરીએ ઉમેદવારો અને ટેકેદારોથી ઉભરાઈ છે. ઉમેદવારી નોંધાઈ છે વોર્ડ નંબર 10 કોંગ્રેસમાંથી.